ની ધરતી છે ભારતની, અને ભારતની અંદર રાજપૂતોએ ધર્મ માટે બેન દીકરીઓની ઇજ્જત માટે ગાયો માટે બલિદાન આપ્યા છે, અને જેના શિર પડ્યા પછી ધડ લડ્યા છે. કોઈ પણ દેશની તમે સર્વે કરો, ભારત સિવાય કોઈ દેશની માલપા શિર પડ્યા પછી ધડ નથી લડ્યા. અને કવિરાજ એક ગામના પાદરમાંથી નીકળ્યા, અને કવિરાજની દ્રષ્ટિ એક પારિયા ઉપર જઈ, અને કવિરાજે પારિયાને પ્રશ્ન કર્યો કે તારા એ પાદરની માલપા ખોડાવું કેમ પડ્યું? આજ પૂછું તું ને પારિયા રે તારા દિલડા કેરી વાત, પાદરમાં તું સીધ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો? તારે પાદરની માલપા ખોડાવું કેમ પડ્યું? અને પારિયો કવિને સરસ મજાનો જવાબ આપે કે કવિરાજ, આ પાદરની માલપા મારે કેમ ખોડાવું પડ્યું સાંભળી લો. કે વાર ચડી જે દીગામ મારે તે દીગુંગિયા વાગ્યા ધોળ, એથી અમારા માથડા કપાણા અને એથી મારે ગાય ખોડાણા. કવિરાજ, હવે ખોડાણા એ કારણ આ છે, અને હવે સિંદૂરથી રંગાણા કે નહીં સાંભળી લો. હવે જાજુમાને પૂછો માં કવિ કરવા જો વિશ્રામ, કંઈક સેંધીના સિંદૂર ભૂષાણા અને એના રંગે અમે આય રંગાણા. તો આ ભારતની શક્તિ છે. અને ભારતની આર્ય નારીની શક્તિ શું છે કે આપણા ભારત દેશ આર્મીના કર્નલ સોફિયાજીએ પાકિસ્તાનમાં જઈ અને નરાધમ આતંકવાદીઓના હડા તોડી નાખ્યા, કંઈક આતંકવાદીઓને મારી નાખ્યા. એટલે હું મારા ભારત આર્મી જવાનોને અને મારી આર્મી દીકરીઓને મારા લાખ લાખ વંદન છે. અને માટે કીધું છે, ધન્ય ધરા ભારત બલિંગમણી, ધન્ય ધરા ભારત બલિંગમણી, જા રતન પાકતા આવા, એ જા રતન પાકતા આવા. જય હિન્દ, જય ભારત.